मंच पर विराजमान अमदावादना प्रभारी मंत्री आदरणीय आनंदीबेन, मेयर श्री कानाजीभाई, અહીંના લોકપ્રિય સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના સભ્ય મોરબી શ્રી સુરેન્દ્ર કાકા, પૂર્વ વિસ્તારના લોકસભાના સભ્ય શ્રીમાન હરીભાઈ પાઠક, ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, औडाना चेयरमैन श्री धर्मेंद्र भाई शाह, धारासभ्यों श्रीमान वल्लभ भाई, डेप्यूटी मेयर कल्पना बेन, भाई श्री असित वोरा, मंच पर विराजमान कॉर्पोरेशन सर्वे महानुभावों, भाइयों और बहनों, श्रावण महीना की पूर्णाहुति साथे आजे गुजरातनी जनता ने एक नवू नजराणु मळ्युं छे। आखा हिंदुस्तान में आ प्रकारનું नजराणु पहली बार अमदावाद ની અંદર કાંકરિયા તળાવ પર મળ્યું। આજે હું પણ નાના બાળકની જેમ 4 વખત ઉપર જઈ આવ્યો। એવો અદ્ભુત નજારો જોવા મળે છે ભાઈ। 350 ફૂટ ઊંચાઈ પરથી કાંકરિયા જોવાનો, કાંકરિયા પર ફરતી ટ્રેન જોવાની, રિવરફ્રન્ટ જોવાનો, પુલ જોવાના, બધું એક નજરમાં બધું દેખાય। આ બલૂન સફારી खूब मोटी एक सामान्य मानवीना रिक्रिएशन माटेनी, मनोरंजन माटेनी व्यवस्था अने सौथी सुरक्षित छे। कोई मोटू संकट नहीं एमां। अने मारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन मित्रों ने आज सविशेष अभिनंदन आपा। कारण थोड़ा दिवस पहला मुंबईना दरियामां एक जहाज उल्टू पड़ी गयुं અને એના કારણે બીજા બધા જહાજોને માઇલો દૂર રોકી દેવામાં આવ્યા। જે જહાજો રોકી દેવામાં આવ્યા એમાં એક જહાજ એ હતું જેમાં આપણું બલૂન આવતું। એટલે અમારા કોર્પોરેશને નક્કી કરી દીધું સાહેબ હવે આ કાયમ નથી। કારણ ક્યારે હવે મુંબઈ પોર્ટ ખુલે ને આપણું જહાજ ત્યાં આવે ને આ બધું તોફાન ઉતરે અને ત્યાંથી પછી અમદાવાદ પહોંચે, કસ્ટમ ક્લિયરન્સ થાય અને અહીંયા આવ્યા પછી બધું ગોઠવીએ ક્યારે મેળ પડે કહેવાય નહીં। મેં કહ્યું ભાઈ આવું બધું કંઈ ચાલે નહીં। આ તકલીફોમાંથી રસ્તા કાઢવા માટે તો લોકો આપણને બેસાડે છે। એટલે આપણે જહાજને મુંબઈના દરિયેથી મુંદ્રા લઈ આવ્યા। એમાં જરા ખર્ચો વધ્યો, થોડો પ્રવાસ કરીને પાછું લાવવું પડ્યું તોફાન અને મુંદ્રાથી રાતોરાત અહીં લઈ આવ્યા। અને આ કોર્પોરેશનના સૌ મિત્રોએ રાત દિવસ એમ અક્ષરશઃ કહું છું મિત્રો 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામ કરીને 4 દિવસમાં આખી વ્યવસ્થા ઊભી કરી દીધી। જો આ સમાચાર દિલ્હીના છાપામાં જો છપાણા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 4 દિવસમાં આવું અદ્ભુત કામ થાય છે તો આ કોમનવેલ્થે જે દુર્દશા કરી છે એનો દિલ્હીની જનતા જવાબ આપશે। આગળ એમને પણ આવી પણ આગળમાંથી રસ્તો કાઢી શકાય છે અને મનમાં ઈચ્છા હતી કે 8મી તારીખે ગમે તેમ થાય
આ ઊંચી ઉડાન એકવાર અમદાવાદ ભરે અને આ કોર્પોરેશન અથાગ પરિશ્રમના કારણે એના નાના મોટા સૌ મિત્રો, બધાના નામ એટલા માટે બોલતો નથી કારણ કે કોઈનું નામ રહી જાય, અથાગ પરિશ્રમ કર્યો છે મિત્રો. અને આપણી કાર્યશૈલી, કાર્ય શક્તિ, કાર્ય સંસ્કૃતિ એને ચાર ચાંદ લગાવ્યા છે. અને તેથી એમની પીઠ થાબડું છું. અદભુત કામ કર્યું છે મિત્રો. નહીં તો એ અમને કે સાહેબ બધું બરાબર છે પણ થાય એમ નથી. આપણે બહુ આગ્રહ કરીએ તેમ કે પણ સાહેબ જોખમ થાય, ઉપર જઈએ જો કંઈક થઈ ગયું તો એટલે પછી બધા ગભરાઈ જાય. પણ એવું એમણે કશું ના કર્યું. એમણે કહ્યું સાહેબ તમે કહ્યું છે ને પણ અમે લાગી પડીએ છીએ અને થઈ ગયું મિત્રો. અને આટલું સરસ કામ કર્યું છે ત્યારે મારે જાહેરાત કરવી છે. કોર્પોરેશનના મિત્રોને આગ્રહ કર્યો, એમણે મારી વાત સ્વીકારી લીધી, એનો મને આનંદ છે. મેં એવું કહ્યું છે કે સોમવારથી શુક્રવાર અને રજાના દિવસો સિવાય 15 વર્ષથી નાની ઉંમરના શાળાના બાળકોને જો આ બલૂન સફારીમાં જવું હોય તો સવારે 8 થી 10 માં માત્ર 10 રૂપિયામાં લઈ જાઓ. અમદાવાદના ભૂલકાઓ માટે જવાય અને એમને એક અદભુત અનુભૂતિ કરાવો. એટલું જ નહીં, દર વર્ષે જે ગરીબીની રેખા નીચે જીવનારા ગરીબ બાળકો છે, દર વર્ષે ઓછામાં ઓછા 5000 બાળકોને મફતમાં ઉપર લઈ જાઓ. ગરીબીની રેખા નીચે જીવનાર નાના નાના એવા 5000 ભૂલકાઓને વર્ષમાં મફતમાં ભ્રમણ કરાવો. ભાઈઓ બહેનો, આજથી 5 વર્ષ પહેલા કોઈએ કલ્પના કરી હતી કે આ કાંકરિયા આવું બદલી શકે? આખા હિન્દુસ્તાનનું ટુરિઝમનું એટ્રેક્શન બની ગયું આજે. આ એક ટ્રેન ઊંચી પડે છે, બીજી ટ્રેન લાઈન ખડી કરી દીધી છે. થોડા દિવસમાં બીજી ટ્રેન પણ ચાલુ થઈ જશે. જેને કાંકરિયા પર ટ્રેનની લટારમાં આવે ટ્રેનની લટારમાં આવે, જેને આસમાનમાં જવું હોય આસમાનમાં જાય. ઊંચી ઉડાન ભરતો થાય માનવી, વિશ્વને જોતો થાય. આ બલૂન સફારી આખા ગુજરાતનું આકર્ષણ બનવાની કહેવાય. એક મોટું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્યું છે. ભાઈઓ બહેનો, પ્રજાકીય ભલું કરવાની જો ખેવના હોય તો આ સરકારી તંત્ર પાસેથી કેવું અદભુત કામ લઈ શકાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ આ કાંકરિયા છે. આ કાંકરિયા આપણે રિનોવેટ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 1 કરોડ લોકોએ મુલાકાત લીધી છે. 1 કરોડ લોકોએ. આપ કલ્પના કરી શકો છો? સારા સમાજના લોકો માટે કુટુંબ સાથે ક્યાંય જવું હોય તો જગ્યા નહીં અમદાવાદ. આજે જગ્યા મળી ગઈ. હમણાં પૂર્વ વિસ્તારમાં મીઠી મધ કેનાલ બનાવી દીધી છે. આપણે ગઈકાલ સુધી જેને ખારીકટ કેનાલ કહેતા હતા એને મીઠી મધ કેનાલ બનાવી દીધી. 22 કિલોમીટર લાંબો મિની રિવરફ્રન્ટ 3 કિલોમીટરનું કામ પૂરું કર્યું છે. લોકો જોવા જાય છે કે ગઈકાલ સુધીનું ગંદુ નાળું એ આટલું અદ્ભુત પરિવર્તન આવી શકે, એના કિનારે બેસીને સાંજ વિતાવી શકાય, યુવાનો ત્યાં હરવા ફરવા જઈ શકે, વડીલો ત્યાં આરામ કરવા માટે બેસી શકે. ભાઈઓ બહેનો, એક ચીજમાં પરિવર્તનનો પ્રયાસ આ ભદ્રકાળીની માતા, આ શહેરની નગર દેવતા, નગર માતા, એનો પણ
પુનર્નિર્માણ કરવાનું એક સપનું મનમાં લઈને ચાલીએ છીએ. એક એવું પરિસર બનાવવું છે ત્યાં કે જેની ભૂતકાળમાં ક્યારે કોઈ કલ્પના નહીં કરી હોય. સાબરમતીનો આશ્રમ, મહાત્મા ગાંધી દુનિયાભરમાં આટલું મહાન વિભૂતિ, યુગ પુરુષ, પણ સાબરમતી આશ્રમ એ દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું નથી. મારે સાબરમતી આશ્રમને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બનાવવું. વિશ્વનો માનવીતા ખેંચાઈ આવે, સાત્વિકતા, અહિંસા, પ્રેમ, સદાચારની જેને લાલચ છે એને સાબરમતી આશ્રમ આવવાની ઈચ્છા થાય એવું ભવ્ય સંકુલ સાબરમતી આશ્રમમાં બનાવે. એટલું જ નહીં, ગરીબ માનવીને સેવા શુશ્રૂષા માટેની કોઈ એક જગ્યા, ગરીબ માનવીને ભગવાનનું ઘર એટલે બીમારીમાંથી બચાવવાની જગ્યા એટલે સિવિલ હોસ્પિટલ. 1000 કરોડ રૂપિયા નાખીને ગરીબો માટેની આ સિવિલ હોસ્પિટલને તદ્દન આધુનિક બનાવવાનું કામ શરૂ કરી દીધું. કોઈ કલ્પના કરી શકે કે એક ગરીબો માટે હોસ્પિટલના કેમ્પસમાં નવા 1000 કરોડ રૂપિયા નાખવાના? ભાઈઓ બહેનો, અમદાવાદની અંદર સામાન્યમાં સામાન્ય માનવીને સુખ મળે, વ્યવસ્થા મળે, જીવન જીવવાનો ઉમંગ વધે, એવી આ શહેરમાં વ્યવસ્થાઓ વિકસાવવાનું અદ્ભુત કામ ગયા 5 વર્ષથી અમારા કોર્પોરેશનના સૌ મિત્રો કરી રહ્યા છે. આજે મારે માટે અવસર છે કાંકરિયાની ધરતી પર ઉભા રહીને અમારા સૌ મિત્રોને અભિનંદન આપવાનો. મારે માટે અવસર છે પ્રજાને એમણે આ વચન આપેલા વચનો જે રીતે એમણે પૂરા કર્યા છે, જે જહેમત કરી છે અને રોજ નવું નજરાણું આ શહેરને આપ્યું છે. કોઈએ કલ્પના કરી હતી કે આ શહેરમાં કોઈ જન્માર્ગ જુદો હોય ગરીબ માનવી માટેનો? નહીં તો ગરીબ માનવીને બસમાં જવાનું હોય, બિચારા ધક્કા ખાવાના. અમે બીઆરટીએસ એવી બનાવી દીધી, ગરીબ માણસ તો જાય છે, અમીર ઘરાણાને પણ એમ લાગે છે કે ભાઈ અમદાવાદમાં ટ્રાફિકથી બચીને ફરવું હોય તો બીઆરટીએસમાં જાય. પોતાની 50-70 લાખની ગાડીઓ બાજુમાં મૂકે બીઆરટીએસમાં બેસે. નહીં તો પહેલા ગરીબ સિવાય બસમાં કોઈ ચડે નહીં. આપણે રૂપ બદલી દીધું. કોઈ એક જમાનામાં એમ્બ્યુલન્સનું નામ તો લોકો કે જવાબદારી આવશે જ નહીં. આજે 108 લગાવ્યો નથી કે પોક કરતી મોદીની ગાડી આવી નથી. આ વિચાર કરો, ગુજરાતના કોઈ પણ ખૂણાના, દાહોદના જંગલોમાં હોય, સાપુતારાના જંગલોમાં હોય, અંબાજીના ઊંડાણમાં હોય, 108 લગાવે. અંતરિયાળ વિસ્તારમાં પણ 12 થી 15 મિનિટની અંદર 108 આવીને ઉભી રહી જાય છે અને ગરીબ માણસની જિંદગી બચાવે. અમદાવાદ શહેરમાં આજે 108 એટલે ભરોસાપાત્ર વ્યવસ્થા થઈ ગઈ છે. અને પાણી પાણીનો ખર્ચો નહીં, ફોન લગાવવાનો ખર્ચો નહીં. પહેલા તો કોઈને એક્સિડન્ટ થયો હોય ને તો તમે જુઓ તો મદદ ના કરો, કારણ તમને પાછા પોલીસ વાળા આપણા ઘેર પૂછવા આવશે, આમ બધું કાઢી નાખ્યું. અરે ભાઈ પેલો તરફડેની મદદ કરો. પ્રજાલક્ષી કામ હોય, પ્રજાકીય કામ હોય, પ્રજાના હિત માટે કામ હોય તો કેવી રીતે બદલ લાવી શકાય છે એમાં નમૂનો. ભાઈઓ, જનતાની પાઈનો હિસાબ આજે અમદાવાદની ધરતી પર જોવા મળે છે. વિકાસના રૂપમાં જોવા મળે છે. પ્રજા જે કર ચૂકવે છે એ કરને વ્યાજ સાથે જનતાના ચરણોમાં સમર્પિત કરવાનો એક અદભુત પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી બતાવ્યો અને એના પરિણામ જોવા મળે. સાબરમતી રિવરફ્રન્ટ જોવા માટે દુનિયામાં દેશના લોકો આવી રહ્યા છે. હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત રિવરફ્રન્ટ જોવા આવી રહ્યા છે કે અદભુત કેવી રીતે બની રહ્યું છે. બીઆરટીએસ નો અભ્યાસ કરવા માટે યુનાઇટેડ નેશન સહિતના પ્રતિનિધિઓ આવીને આપણે અરજી નોંધી
भाइयों बहनों, विकास 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 एक ज मंत्र गुजरातनी सकल सूरत पड़ी रहा पाई सदुपयोग થઈ રહ્યો અને આ દિલ્હીમાં તમે તોફાન જુઓ છો રોજ એક કોમનવેલ્થ આટલું નાનકડું કામ બોલો આબરૂના લીરા ઉડાવી દીધા અને જ્યારે 4 વર્ષ પહેલા કોમનવેલ્થની રમત ગમત લાવવાનો કાર્યક્રમ નક્કી થયો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 69 કરોડ રૂપિયામાં બધું થઈ જશે આજે 45,000 પત્તો પડતો નથી ભાઈ 4 જ વર્ષમાં આ બધું ગયું ક્યાં અને પ્રધાનમંત્રીને જઈને કોઈ કહે કે પ્રધાનમંત્રીજી જરા ઇન્ક્વાયરી તો મૂકો તો પ્રધાનમંત્રી શું કહે ખબર છે એ કહે છે ભાઈ જુઓ એકવાર આ રમતનું પતવા દો હમણાં જો ઇન્ક્વાયરી હું કાઢીશ ને તો આ ખપ થઈ જશે ને દેશની આબરૂના લીલામ થઈ જશે લોકોને દેશની આબરૂનું બતાવે છે આ રોજ નવો ફતવો બહાર પડે છે રોજ નવો ભાઈઓ બહેનો રૂપિયા ભ્રષ્ટાચાર બેઈમાની એનો નંગો નાચ જોવો હોય તો દિલ્હીમાં રોજ તમને જોવા મળે છે અને વિકાસનો સુંદર પ્રયાસ જોવો હોય તો અમદાવાદની ધરતી પર જોવા મળે ગુજરાતની ધરતી પર જોવા મળે અને ભાઈઓ બહેનો સારા કામ કરો ને એટલે 100 વિઘ્નો આવે અને વિકાસના યજ્ઞમાં જે હાડકા નાખવા નીકળેલા છે ને એમના બધા હાડકા નાખી દેશે ને તો એ આ વિકાસનો યજ્ઞ ટકવાનો નથી જે લોકો ગુજરાતની વિકાસ યાત્રાને અવરોધવા માટે રોજ નવા કારસા રચે છે રોજ નવા ખેલ પાડે છે રોજ નવા તૂત ઉભા કરે છે આ ગુજરાતની જનતા અમદાવાદની જનતા આ વિકાસનો મંત્ર લઈને એમને જડબાતોડ જવાબ આપવાની છે એ મને પૂરો વિશ્વાસ તમે વિકાસ સહન નથી કરી શકતા અરે તમે મદદ ન કરો તો કાંઈ નહીં તમે 4 સારા શબ્દ ન બોલી શકો તો કાંઈ નહીં પણ કમ સે કમ ગરીબોનું ભલું કરવા માટેની જે અમારી મથામણ ચાલી છે એમાં તો આડા ન ઉતરો આ આડા ઉતરવા વાળાઓને આ વખતે આડા થઈ જાય એમ તમારે કરવાનું અને બટન દબાવશો એટલે થઈ જશે આમાં બીજું કઈ કરવાનું જ નથી મોકો પડે એટલે બટન જ દબાઈ દેજો ભાઈઓ બહેનો વિકાસ સિવાય કોઈ ઉપાય નથી ગરીબી સામે લડવું હોય તો વિકાસ કરવો પડશે અશિક્ષા સામે લડવું હોય તો વિકાસ કરવો પડશે દુનિયાની સ્પર્ધામાં ઉભા રહેવું હશે તો વિકાસ કરવો પડશે આવનારી પેઢીને સારું જીવન આપવું હશે તો વિકાસ કરવો પડશે તકલીફોમાંથી મુક્ત થવું હશે તો વિકાસ કરવો પડશે વિકાસ એક જ મંત્ર એવો છે કે જે આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરાવી છે અને તેથી આ રાજ્ય સરકાર વિકાસનો મંત્ર લઈને આગળ વધી રહી છે આ વિકાસનો વાવટો નવી પરિસ્થિતિ આપવાનો છે આ વિચાર કરો આપણે હમણાં ગરીબ કલ્યાણ મેળા કર્યા 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં 45 લાખ ગરીબોને એમના હકની ચીજો સામે ચાલીને આપી અને 4.5 કરોડ રૂપિયા जनता जनार्दन ने वच्चे उभारी ने वैसी दिया 45 अबज रुपया मित्रों कोई प्रश्न न करी सके आ काम कर्यो हमणा भारत सरकारे एक अहवाल बहार पाड्यो खास करीने नौजवान मित्रों आनंद करे एवी वात कहूं छुं भारत सरकारे हमणा एक अहवाल बहार पाड्यो भारत सरकारे कह्युं के 2007 2008 અને 2009 आखा देश में एम्प्लॉयमेंट एक्सचेंज द्वारा जो रोजगार મળ્યા છે એમાંથી 72% રોજગાર ગુજરાતમાં મળ્યા છે અને 28% માં આખું હિન્દુસ્તાન આ વિચાર કરો નવજવાનોને 72% નવજવાનોને રોજગાર માત્ર ગુજરાતમાં મળ્યો છે
28% આખું હિન્દુસ્તાન છે. પહેલો નંબર ગુજરાતનો 2007માં ગુજરાતનો પહેલો નંબર 1 લાખ કરતા વધારે લોકોને રોજગાર આપ્યા. બીજો નંબર તો મહારાષ્ટ્રનો. કેટલા રોજગાર આપ્યા? 8,000. ક્યાં 1 લાખ વાળો પહેલો નંબર અને ક્યાં 2000 નંબર ઉભેલાના 8,000? પહેલા અને બીજાને મેળ જ નથી. એટલું ગુજરાત ધમધમતું ધબકતું થયું છે એનું આ ઉદાહરણ. કેટલાક લોકો દિવસ રાત ગુજરાતને બદનામ કરવા માટેનો કારસો રચતા હોય છે કે ગુજરાત એટલે ઉદ્યોગપતિઓ એમની બધી લીલા લહેર છે, આ સરકાર ઉદ્યોગપતિઓ માટે ચાલે છે, એવા જૂઠાણા ફેલાવવા માટે દિવસ રાત મહેનત કરનારાઓનો તોતો નથી. હમણાં ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો. ભારત સરકાર એમ કહે છે આખા હિન્દુસ્તાનમાં નાના નાના ધંધાઓ માટે, નાના નાના ઉદ્યોગો માટે, નાના નાના વેપાર માટે સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી ઉત્તમ પ્રગતિ કોઈએ કરી હોય તો અમદાવાદે કરી. અને બીજું શહેર છે સુરત. આખા હિન્દુસ્તાનમાં નાના નાના લોકોના વ્યવસાયની ચિંતા કોઈએ કરી હોય તો આ શહેરે કરી. અને એના કારણે વિકાસના ફળ દેખાય છે. ધન સમાન ભાગે લોકો સુધી પહોંચે એનું આ અર્થતંત્ર ગોઠવી છે, એનું આ પરિણામ છે. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણમાં હરણફાળ, માં બહેનોની સુરક્ષા, સખી મંડળો દ્વારા બહેનોની આર્થિક પ્રવૃત્તિ કોઈ કલ્પના ન કરી શકે એટલા બધા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, થોડા દિવસમાં ગુજરાત મહાનગરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જનતા જનાર્દનને ફરી એકવાર પોતાની સ્થાનીય બોડી બનાવવા માટેનો અવસર મળવાનો છે. મારી યુવાન મિત્રોનો આગ્રહ છે કે આવતીકાલના ગુજરાતને સમૃદ્ધ કરવા માટે, વિકાસના મંત્રને ઘેર ઘેર ગૂંજતો કરવા માટે, લોક જાગૃતિ માટે આપણે નિરંતર પ્રયાસ કરતા રહીએ. અને લોકશાહીની સાચી તાકાત આજે કે વધુમાં વધુ લોકો જાગરણના કાર્યક્રમમાં જોડાય. આપણને જે સત્ય લાગે એ સત્ય દુનિયા સુધી પહોંચાડવા માટે અવિરત પુરુષાર્થ કરીએ તો જ લોકશાહી મજબૂત બને અને લોકશાહીનો દીવો જલતો રહે. એના માટે આપણે બધા પ્રયત્ન કરીએ. એ જ અપેક્ષા સાથે આ સ્વર્ણિમ જયંતિ વર્ષ નવો નજરાણો બલૂન સફારી એની મોજ લઈએ, જોઈએ અમદાવાદનો નજારો, નાના નાના ભૂલકાઓને આકાશમાં ઉડાડીએ, એમના સપના ખીલે એવો પ્રયાસ